તો ચૈત્રી નવરાત્રી પર્વની શરૂઆતની સાથે ચૈત્રી નવરાત્રીની શરૂઆતની સાથે જ અલગ અલગ માઈ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ આજે જોવા મળી। મોટી સંખ્યામાં લોકો જે છે તે માઈ દર્શન માટે પહોંચ્યા હતા। તે વાત અંબાજીની હોય કે પછી પાવાગઢની હોય કે પછી મહાકાળી મંદિરની હોય, ભદ્રકાળી મંદિરની હોય, ઊંઝાના ઉમિયાધામની હોય કે પછી ચોટીલા મંદિરની હોય, અલગ અલગ જગ્યાએ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે દર્શન કરવા માટે પહોંચ્યા હતા। કેટલીક જગ્યાએ વૈષ્ણોદેવી મંદિર ખાતે લોકોએ ગરબા રમીને પોતાની જે શ્રદ્ધા આસ્થા જે છે તે દર્શાવી હતી। મુંબઈ ખાતે પણ મુંબાદેવી મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। કામાખ્યા મંદિર, મહાકાલ મંદિર અને વારાણસીમાં પણ અલગ અલગ માઈ મંદિરોમાં ભક્તો દર્શને પહોંચ્યા હતા। સવારે 4 વાગ્યાથી અમે લાઇનમાં ઊભા હતા અને ખૂબ જ સરસ નારા ગૂંજતા હતા। જય માળી અંબે, બોલ અંબે, એનાથી આખો નાદ ગુંજી રહ્યો હતો અને પછી અમે મંદિરમાં પ્રવેશીને માતાજીની પૂરી આરતીનો લાવો લીધો। ખૂબ જ આહલાદક અનુભવ થયો છે। અમે દર વર્ષે સુરતથી અહીંયા નવરાત્રિમાં, ચૈત્રી નવરાત્રિમાં દર્શન કરવા માટે આવીએ છીએ માતાજીના। ગઈકાલે અમે માતાજીનો ગબ્બરનો લેસર શોનો પણ અનુભવ લીધો હતો। ખૂબ જ સારા વાઇબ્સ હતા અને પૂરી આરતીનો આનંદ ગઈકાલે પણ લીધો હતો। તાલુકાના રંગપર ગામથી આજરોજ ચૈત્રી નવરાત્રિનો આજે પ્રારંભ થયો છે। મા ચામુંડા, આદ્યશક્તિ મા ચામુંડાનો મહિમા દર્શાવતી જે આ ધર્મજાગરણ મંચ દ્વારા જે પરિક્રમાનું આયોજન કરવામાં આવેલું છે ધર્મના પ્રચાર માટે અને મા ચામુંડાને આસ્થા માટે, આજથી ચૈત્રી નવરાત્રિનું જે પ્રારંભ થઈ રહ્યો છે તેમાં આજે હજારોની સંખ્યામાં અહીંયા લોકો પરિક્રમા કરવા પધાર્યા છે। નવરાત્રિનું પહેલું નોરતું છે। અમે નડિયાદના છે રહેવાસી। અમારી કુલદેવી ચામુંડા માતા છે। અમે જાતે રબારી, અમારા કુલદેવી છે એટલે પહેલી વાર અમે આ હર્ષયાત્રા છે અમારી। બધાને આરોગ્ય આલે, સુખ શાંતિ આલે, શક્તિ આલે, મનોકામના બધાની પૂરી કરે। પહેલી વાર કાયા પણ આનંદ લાગે છે। અમે ધજા નથી લીધી તો પણ માતાજીએ રસ્તામાંથી અમને ધજા મેળવી આપી કે લો તમે ધજા લઈને જ જાઓ માતાજીની। એટલી બધી તો દયા છે અમારા ઉપર એની। અમે પરિક્રમાનું સાંભળ્યું, ફોનમાં ને બધામાં જોયું, પછી અમને લાગ્યું કે ચલો આજે રવિવાર છે અને રજા છે તો ચલો પરિક્રમા કરવા જઈએ। પણ ખૂબ આનંદ થયો એમ। છેલ્લા 5 વર્ષથી આ પરિક્રમા થાય છે અને આ પરિક્રમાની અંદરમાં એક કોરોનામાં એક વખત બંધ રહ્યું હતું અને હજારોની સંખ્યાની અંદરમાં આ પરિક્રમામાં ઠેઠ બાર ભાવનગર જિલ્લો, સુરનગર જિલ્લો, ધાંગધ્રા, હળવદના બધા અહીંયા પધારેલા છે। મંદિરથી આ 5મી પરિક્રમા છે અને 5 વર્ષથી ગામ નાના પાળિયાદથી આવી છીએ। આ બહુ જ સારું કામ છે અને વધુમાં વધુ માણસો આની સાથે જોડાય એવી અમારી આશા છે। તો આ સિવાય પણ અન્ય માય મંદિરોમાં પણ આ જ પ્રકારની ભીડ જોવા મળી રહી છે અને આગામી કેટલાક દિવસો સુધી આ પ્રકારની ભીડ જોવા